વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે હું તમને શીખવાડીશ એક ચાઇનીઝ રેસીપી હક્કા નૂડલ્સ. હક્કા નૂડલ્સ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે અને આમ જોવા જઈએ તો ચાઇનીઝ રેસીપી હેલ્ધી હોય છે, કેમ કે એમાં જેટલું નૂડલ્સનું કોમ્બિનેશન હોય છે એટલા નૂડલ્સની સાથે ને સાથે એટલા વેજીટેબલ યુઝ થતા હોય છે. અને આજકાલ બાળકોને અને યંગસ્ટરને ચાઇનીઝ ખૂબ જ ભાવતું હોય છે અને એ ટેસ્ટમાં હોય છે પણ ખૂબ જ સરસ. પણ ઘણા લોકોને એવું હોય છે કે બહાર જેવું ચાઇનીઝ ઘરે નથી બનતું, અને એમાં પણ ખાસ કરીને જો એને વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવવાનું હોય તો એવું જ લાગે કે ઘરે બની જ ના શકે, પણ એવું નથી હોતું. એના માટે આપણને જોઈશે બાફેલા નૂડલ્સ. મેં 200 ગ્રામનું નૂડલ્સનું પેકેટ લઈને એને બાફીને તૈયાર કરીને રાખ્યા છે. અને પરફેક્ટલી કેવી રીતે બાફવા એનો વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર બતાવેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી છે. હવે એની સાથે આપણને જોઈશે ગાજર, કેપ્સિકમ, કેબેજ, લીલા મરચાં, સમારેલી કોથમીર, કોથમીરની ડાળી, ચાઇનીઝ મસાલો, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો આજીનોમોટો. આ ઓપ્શનલ છે, ના યુઝ કરવો હોય તો પણ ચાલે. અને ચાઇનીઝ રેસીપી બનાવવા માટે જે સોસ યુઝ થાય છે એ આપણે લેવાના છે. એ કેટલા લેવા એ પણ હું તમને આગળ બતાવતી જઈશ. સૌથી પહેલાં એક નોનસ્ટિકની કે હેવી બોટમ કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. હવે એક બાઉલ લઈ લઈએ અને એમાં આપણે જે સોસ લીધા છે એ આમાં મિક્સ કરીશું. સૌથી પહેલાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, વ્હાઈટ વિનેગર, અને ટોમેટો કેચઅપ એડ કર્યો છે. હવે આપણે જે બંને મસાલા લીધા છે, ચાઇનીઝ મસાલો અને લાલ મરચું, એ પણ આમાં મિક્સ કરી દઈશું અને આ બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે એક બાઉલમાં મિક્સ કરવાનું રીઝન એ છે કે આનાથી આપણે જે માપ લેવું છે સોસનું ને એ પરફેક્ટ પડશે. ઘણીવાર એવું થાય છે કે આ રેસીપી ઓલવેઝ હાઈ ફ્લેમ ઉપર બનતી હોય, તો એ ટાઈમે તમે ઉતાવળમાં સોસ નાખવા જાઓ તો કોઈ સોસ વધારે પડી જાય કે કોઈ સોસ ઓછો પડે એવું થાય અને આપણને જે રેસીપીનો ટેસ્ટ જોઈએ એ ના મળે. એટલે હું આ રીતે કરું છું. તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં એમાં સમારેલું ગાજર નાખવાનું. ગાજરને કૂક થવામાં થોડો વધારે ટાઈમ લાગે એટલે સૌથી પહેલાં ગાજર એડ કરવાના. મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે આ પૂરી રેસીપી બનાવતી વખતે. જો ડુંગળી ખાતા હો તો ડુંગળી એડ કરવાની અને ડુંગળી સંતળાઈ જાય એ પછી જ કેપ્સિકમ એડ કરવાના. અત્યારે આપણે ડુંગળી એડ નથી કરતા એટલે ગાજર સંતળાયા એવા તરત મેં કેપ્સિકમ અને મરચાં એડ કર્યા છે. બંનેને મિક્સ કરી લો. હવે એમાં થોડો આજીનોમોટો એડ કરીશું. મેં કીધું એ પ્રમાણે આ કમ્પ્લીટલી ઓપ્શનલ છે, પણ જો બહાર જેવો ટેસ્ટ જોઈતો હોય તો બહાર આજીનોમોટો યુઝ થતો હોય છે. અને આજીનામોટાનો યુઝ એ હોય છે કે એ આપણે ઉપયોગ કરીએ એનો તો વેજીટેબલ ચડી જાય છતાં પણ એ ખાવામાં ક્રિસ્પી લાગે, પણ એ કમ્પ્લીટલી ઓપ્શનલ છે. હવે એમાં આપણે કેબેજ એડ કરીએ અને દરેક વેજીટેબલને એક સરખા લાંબા સમારીને જ લેવાના. મિક્સ કરી લઈએ. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અને મીઠું ફક્ત આપણે વેજીટેબલના ભાગનું જ એડ કરવાનું, કેમ કે આપણે નૂડલ્સ બાફતી વખતે પણ એડ કર્યું હોય મીઠું, અને જે સોસ યુઝ કરીએ એમાં તો ઓલરેડી મીઠું હોય જ. એટલે ફક્ત જેટલું વેજીટેબલ આપણે લીધું હોય એના ભાગનું જ મીઠું એડ કરીને એને મિક્સ કરી લેવાનું. મીઠું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે સોસ મિક્સ કરીને રાખ્યા છે એને આમાં એડ કરી દેવાના. અને આ જ બાઉલમાં આપણે 2 ટેબલસ્પૂન પાણી મિક્સ કરી લઈશું. સોસને મિક્સ કરી લઈએ એકવાર. હવે આપણે જે પાણી મિક્સ કરીને રાખ્યું છે બાઉલમાં એ આમાં એડ કરી દઈએ. ફરીથી એને મિક્સ કરી લઈએ અને 1 મિનિટ સાંતળી લેવાનું. આ જ ટાઈમે આપણે કોથમીરની ડાળી પણ એડ કરી દઈશું.
સમારેલી કોથમીર એડ કરીએ. જે નૂડલ્સ બાફીને રાખ્યા છે એ આમાં એડ કરી દેવાના. હાથથી થોડા છૂટા કરી લો એને મિક્સ કરી લઈએ. જો ઓછી ક્વોન્ટિટીમાં ચાઇનીઝ બનાવતા હો તો તમે નાની ફ્રાય પેનમાં પણ એને ટોસ કરીને મિક્સ કરી શકો છો. અત્યારે ક્વોન્ટિટી વધારે છે એટલે હું એને આ રીતે મિક્સ કરી લઉં છું. હવે આ મિક્સ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે હક્કા નૂડલ્સ સર્વિંગ માટે રેડી છે. મેં એના ઉપર ગાર્નિશિંગ માટે સમારેલી કોથમીર અને ટોમેટો કેચઅપ એડ કર્યું છે અને મેં પ્લેટને પણ ઓલરેડી વેજીટેબલથી જ ગાર્નિશ કરીને રાખી હતી. આ રીતે હક્કા નૂડલ્સ બનાવવાથી એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને ઓલવેઝ કોઈ પણ ચાઇનીઝ રેસીપી તમે સર્વ કરો તો એને ઓલવેઝ ગરમ જ સર્વ કરવાની, કેમ કે ચાઇનીઝ રેસીપી ગરમ જ ટેસ્ટી લાગતી હોય છે. અને આ બનાવતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ હું તમને કહી દઉં ફરીથી. તો ઓલવેઝ નૂડલ્સ ને પહેલાંથી જ આપણે બાફીને રાખવાના અરાઉન્ડ 2 કલાક પહેલાં, જેથી તે સરસ ઠંડા અને છૂટા થઈ જાય. અને ક્યારેય પણ આ રેસીપીને સ્લો કે મીડિયમ ગેસ ઉપર નહીં બનાવવાની. ઓલવેઝ ચાઇનીઝ રેસીપી હાઈ ફ્લેમ ઉપર જ બનતી હોય છે. અને મેં કીધું એ પ્રમાણે તમે સોસ આ રીતે બાઉલમાં મિક્સ કરીને એડ કરશો તો કોઈ સોસ